કોઈના પર નિર્ભર રહેવું એક મોટી વાત છે. તેમાં મારી પત્નીની ક્રિયાઓ મને વધુ શકમાં નાખી રહી હતી. મેં ખૂબ દુઃખથી મારા મૃત પગ તરફ જોયું, જે ચાલી શકવા સક્ષમ ન હતા. મેં વ્હીલચેરને મારા બેડ પાસે રાખી અને મારા હાથ વડે મારા નિર્જીવ પગને પલંગ પરથી નીચે ઉતારીને વ્હીલચેર પર બેસી ગયો. આ બધું કરતાં જ મારા પરસેવા છૂટી ગયા. હું સાવ લાચાર હતો. રાત્રિના અંધકારમાં સામેના રૂમમાંથી આવી રહેલા મારી પત્નીના અવાજે મારી શંકા વધુ વધારી દીધી હતી. તે દરરોજ મને દવા આપ્યા પછી મારા રૂમમાંથી બહાર નીકળી જતી અને સામેના રૂમમાં બંધ થઈ જતી. રાત્રિના મૌનમાં હું મારી પત્નીના વિચિત્ર અવાજો સાંભળી શકતો હતો, જે સાંભળીને જ મારું હૃદય ફાટવા માંડતું. આખી રાત હું શાંતિથી સૂઈ શકતો ન હતો અને સવારે જ તે દરવાજો ખુલતો અને જ્યારે પણ મારી પત્ની રૂમમાંથી બહાર આવતી ત્યારે તેના ચહેરા પર સ્મિત આવી જતું. તે સમયે તેનો સુંદર ચહેરો વધુ ચમકતો હતો. તેના ભીના વાળ મારી જાન લેવા લાગતા. જ્યારે હું પૂછું છું કે તું મારી સાથે રાત્રે કેમ સૂતી નથી અને ઊંઘમાંથી ઉઠીને કેમ જતી રહે છે, તો તે કોઈ જવાબ ન આપતી. બસ મારા પગ તરફ વિચિત્ર સ્મિત સાથે જોતી રહેતી, જાણે તે મને કહી રહી હોય, તમે એક અપાહિજ માણસ મને આપી પણ શું શકો છો. તે મોઢેથી કંઈ ન કહેતી અને તેની ચૂપ્પી મને અંદરથી મારી રહી હતી. તે આખો દિવસ મારી ધ્યાન રાખતી, જમવાનું પણ મને તેના હાથે ખવડાવતી હતી. પણ રાત્રે તે સુંદર સાડી પહેરીને, સારી તૈયાર થઈને અને બીજા રૂમમાં જઈને દરવાજો બંધ કરી દેતી. આખી રાત તે મને જે તકલીફ આપતી હતી તે મારા માટે મારો જીવ લેવા માટે ઘણું હતું. સ્ત્રીનું તૈયાર થવું આમ જ નથી હોતું. એકવાર જમતી વખતે મેં તેનો હાથ પકડીને તેને કહેવાનું શરૂ કર્યું, મુસ્કાન, તું રાત્રે મારી સાથે રહીશ? તું મને છોડીને ક્યાંય જઈશ નહીં. હું તારા વિના સૂઈ શકતો નથી. તું જાણે છે કે હું તને કેટલો પ્રેમ કરું છું. બહુ જલ્દી હું મારા પગ પર ઊભો થઈશ અને ચાલવા લાગીશ. મારી આંખો લાચારીના કારણે ભીની થઈ ગઈ હતી. મારી લાચારીની આ છેલ્લી સીમા હતી. જે દુઃખ હું રાતે સહન કરતો હતો તે કોઈ પણ પુરુષ સહન કરી શકતો નથી. કે તેની પત્ની બીજા રૂમમાં જાય અને તેના પતિને રૂમમાં એકલો છોડી દે. તેણે મારા હાથમાંથી તેનો હાથ છોડાવ્યો અને જમવાનું લઈ બહાર ચાલી ગઈ. હું વ્હીલચેરમાં રૂમની બહાર નીકળી ગયો. તે કિચનમાં હતી અને જમવાના વાસણો સાફ કરી રહી હતી. હું તેની પાછળ આવ્યો અને કહ્યું, ડૉક્ટરને આશા છે કે હું ચાલવા લાગીશ. મેં કહ્યું, મારા પગ ફરી ઠીક થઈ જશે. પછી અમે બંને ફરી અમારા જીવનની. આટલું સાંભળતા મુસ્કાને કાચનો ગ્લાસ જમીન પર પછાડ્યો હતો અને ગુસ્સાથી મને બહાર ગેલેરીમાં લાવી. આંખમાં મારેથી નીચે જોતી વખતે પણ ડર લાગતો હતો. તેને કહ્યું, તમે મોહતાજ અને અપાહિજ જ સારા લાગો છો. સમજ્યા? જો તમે તમારા સ્વસ્થ થવાની વાત કરશો તો હું તમને અહીંથી નીચે ફેંકી દઈશ. ભગવાન તમને ક્યારેય ઠીક ન કરે અને આમ જ મોહતાજ રાખે. તે ગુસ્સો ભરેલી આંખોથી મારી સામે જોઈ રહી હતી. તેની આંખો ખૂબ જ નફરતથી ભરાયેલી હતી. હું એક ક્ષણ માટે ડરી ગયો, કારણ કે ગેલેરીની દિવાલો ઊંચી ન હતી અને તે મને આગળ કરી ચૂકી હતી. નીચેનું દ્રશ્ય જોઈને મારો જીવ નીકળી ગયો હતો. તે સમયે તેની આંખો લાલ થઈ રહી હતી. તે ગુસ્સાથી ઊંડો શ્વાસ લઈ રહી હતી. પછી તેને વ્હીલચેર પાછળ લીધી અને મને રૂમમાં લઈ ગઈ. સહારો આપીને પલંગ પર સૂવડાવી અને દવા આપ્યા પછી મારા રૂમનો દરવાજો સંપૂર્ણ ખોલીને મારી સામેના રૂમમાં ચાલી ગઈ અને જોરથી તે દરવાજો બંધ કરી દીધો.
જે રૂમમાં તે ઘણા સમયથી રહેતી હતી, એ રૂમનો દરવાજો બહાર પણ ખુલતો હતો. એ રૂમમાંથી જેવો અવાજ આવતો હતો તે સાંભળીને હું મૃત્યુના માર્ગ તરફ જતો હતો. હવે મને મારા લાચાર પગ પર ગુસ્સો આવવા લાગ્યો. હું લાચારીથી મારા પગ પર મારવા લાગ્યો. જો હું ઠીક હોત તો તે માણસને જાનથી મારી નાખત. એ માણસ જેની સાથે મારી પત્ની હસીને વાતો કરતી હતી, અને કોણ જાણે એ બંધ રૂમમાં બીજું શું શું કરતી હતી. એક પુરુષ અને સ્ત્રી જ્યારે એક રૂમમાં સાથે હોય છે ત્યારે એ વિચારીને જ મારો આત્મા કંપી ઉઠે છે. પણ હું લાચાર હતો. એકવાર મેં નક્કી કર્યું કે આજે હું એ માણસને મારી નાખીશ. હું તેને છોડીશ નહીં. તેથી હું ખૂબ જ મુશ્કેલીથી વ્હીલચેર પર બેઠો અને સાઈડ ટેબલ પરથી પિસ્તોલ કાઢી અને રૂમની બહાર નીકળી ગયો. સામેના રૂમમાંથી હજી હસવા અને બોલવાના અવાજો આવી રહ્યા હતા. મેં જઈને હોલમાંથી જોયું અને મારી આંખોએ જે જોયું તે જોઈ હું ચોંકી ગયો. મેં ગુસ્સાથી દરવાજો ખખડાવ્યો. દરવાજો ખોલતાની સાથે જ મેં જે જોયું, માણસ મારી સામે જે ઊભો હતો તે તો મારો જ. તે જાન લેવાવાળા અંદાજથી મારી સામે બેઠી હતી. તે અણગમતી નજરે મારી સામે જોઈ રહી હતી. હું મારા મોંમાં સિગારેટ લઈ તેની સામે બેઠો હતો. મેં કહ્યું, મુસ્કાન, મારા તરફથી કંઈ જોર જબરદસ્તી નથી. તમે તમારા નિર્ણય પર આઝાદ છો. એક તરફ 20 લાખનો ચેક હતો અને બીજી બાજુ લગ્નના કાગળો હતા. મેં તે સુંદર છોકરીના ચહેરા તરફ જોયું, જે કેટલીક વાર તેની નજર 20 લાખ રૂપિયાના ચેક પર સ્થિર થઈ જતી, જેની તેને અત્યારે જરૂર હતી. અને ક્યારેક તે એ કાગળો પર જોઈ રહી હતી, જેમાં સહી કરી તે મારી પત્ની બને. જ્યારે તે છોકરી સુંદર હોય અને તેના ઉપર તે લાચાર પણ હોય, તો તેની લાચારી સાથે રમવામાં મને ખૂબ મજા આવતી હતી. તેથી હું મુસ્કાનની લાચારીનો મારાથી બંને તેટલો આનંદ માણી રહ્યો હતો. તે આંખોમાં ઝરહળતા આંસુઓ મારી અંદર ખૂબ સુકૂન પહોંચાડી રહ્યા હતા. તે છોકરી માટે આ નિર્ણય લેવો કદાચ ખૂબ જ મુશ્કેલ હતો. મેં મુસ્કાનને કયા સમયે લાવી ઊભી રાખી દીધી હતી, કારણ કે તેમના પિતા હાલમાં હોસ્પિટલના આઈસીયુમાં જીવન અને મૃત્યુની લડાઈ લડી રહ્યા હતા, અને તે તેમના પિતાનો જીવ બચાવવા માટે બનતું બધું કરી રહી હતી. તે આંખોમાં આંસુ સાથે મારી સામે લાચાર બનીને બેઠી હતી. તે સમયે તેની ગુલાબી આંખો મારી શાંતિ ચુરાવી રહી હતી. પછી ધ્રુજતા હાથે તેણે કાગળો પર સહી કરી. મારા મોઢા પર સ્મિત આવી ગયું હતું. મેં વિચાર્યું કે મેં ફરીથી એક નાજુક કડી ખરીદી છે. હું તેને 4 દિવસ માટે મારા રૂમની સુંદરતા બનાવીશ અને પછી તેને કચરો સમજી ફેંકી દઈશ. મુસ્કાન સાથેના મારા લગ્ન મારા પ્રથમ લગ્ન હતા. હું બધી છોકરીઓનો પહેલાં ઉપયોગ કરતો હતો. લગ્ન વિના તેની સાથે રંગીન રાતો વિતાવતો હતો. પણ મુસ્કાન સાથે લગ્ન કરવી એ મુસ્કાનની શરત હતી. જ્યારે તેણે મારી શરત સ્વીકારી, ત્યારે મજબૂરીમાં મેં પણ તેની શરત સ્વીકારી. મારા માટે સ્ત્રી કદાચ એટલી જ છે જેની સાથે થોડા દિવસો કે અમુક મહિનાઓ વિતાવી શકો. પરંતુ મને ખબર ન હતી કે મુસ્કાન કઈ આફતનું નામ છે. તે કોઈ આમ છોકરી ન હતી. ખૂબ જ મોટી બલા હતી. હા, તે બલા જ હતી, જે મને ખાઈ ગઈ. મેં ખુશીથી મુસ્કાનના સહી કરેલા કાગળ ઉપાડ્યા હતા અને સાઇન પણ કરી દીધા હતા. મારી ઓફિસ રૂમમાં ત્રીજી ખુરશી પર વકીલ પણ બેઠા હતા. બાકીની કાર્યવાહી તેણે કરી. હવે તે છોકરી મુસ્કાન ડોગરા બની ગઈ હતી. તે વિકાસ ડોગરાની પત્ની બની ગઈ હતી, પરંતુ માત્ર થોડા મહિનાઓ માટે, જ્યાં સુધી હું તેનાથી મારું દિલ ન ભરી લઉં. મેં એક હસતી નજર તેના પર નાખી. તે બસ મારા મનોરંજન માટે હતી. તેને ઝડપથી 20 લાખનો ચેક ઉપાડ્યો અને મારી ઓફિસની બહાર ચાલવા લાગી.
પણ મારા અવાજ પર તેના પગલાં થંભી ગયા હતા. મેં કહ્યું, મુસ્કાન, આ ચેક મારો ડ્રાઈવર હોસ્પિટલ લઈ જશે. તું મારી સાથે મારા ફ્લેટ પર આવીશ, કારણ કે આજે અમારા લગ્નની પહેલી રાત છે, જેને હું વેડફવા માંગતો નથી. મારામાં એટલી ધીરજ ન હતી કે હું બેઠો તેના આવવાની રાહ જોઉં. તેણે કહ્યું કે મારા પિતા ઈજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં પડ્યા છે. મને ખબર નથી કે તે બચશે કે નહીં, તો મને મારા પિતા સાથે એક રાત વિતાવવા દો. હું વચન આપું છું, હું જાતે તમારી પાસે આવીશ. તેણે હાથ જોડીને મારી પાસે કહ્યું, પણ જો મારી પાસે દિલ હોત તો મેં મુસ્કાનની મજબૂરીનો લાભ જ ન ઉઠાવ્યો હોત. હું મારા પેન્ટના ખિસ્સામાં હાથ નાખીને ધીરે ધીરે તેની તરફ ચાલ્યો. મેં કહ્યું, તારા પિતાને આ સમયે ચેકની જરૂર છે, તારી નથી. અને આ ચેક તારા પિતા પાસે ખૂબ જ સરળતાથી પહોંચી જશે. અને મહેરબાની કરીને હવે મને કંટાળો નહીં આપ. હું આ ક્ષણોની સૌથી વધુ રાહ જોતો હતો. આટલું કહીને હું તેને મારી સાથે લઈ જવા લાગ્યો. તે આખા રસ્તે મારી સામે હાથ જોડતી રહી. તે બસ મને થોડા કલાકો માટે કહેતી હતી કે મારા પિતા પાસે મને જવા દો, પણ મને કંઈ સંભળાતું ન હતું, બસ એક થપ્પડના અવાજ સિવાય, જે થોડા દિવસો પહેલાં તેને મારા ચહેરા પર મારી હતી, જે મારી અંદરની આગ કદાચ તેની લાચારી અને વહેતા આંસુ જોઈને જ ઓલાવાની હતી. તેથી હું માત્ર ડ્રાઇવિંગ કરી રહ્યો હતો, પણ તેણે જે કહ્યું તેના પર મેં ધ્યાન ન આપ્યું. હું 30 વર્ષની ઉંમરનો ખૂબ જ અમીર અને અય્યાસ પ્રકારનો છોકરો હતો. કદાચ કોઈએ એટલા કપડાં બદલ્યા નહીં હોય જેટલી હું છોકરીઓ બદલતો હતો. મારી પાસે કોઈ વસ્તુની કમી ન હતી. મેં લગ્ન પણ હજુ કર્યા ન હતા, કારણ કે હું મારું જીવન માત્ર એક સ્ત્રી સાથે વિતાવવા માંગતો ન હતો. આજ સુધી કોઈ એવી મળી જ ન હતી જે થોડી રાતો વિતાવ્યા પછી મારા દિલને પસંદ આવી જાય. હું મુસ્કાનને તેના કાંડાથી ખેંચીને મારા ફ્લેટમાં લઈ આવ્યો. ફ્લેટનો દરવાજો ખોલીને હું તેને અંદર રૂમમાં લઈ ગયો અને બેડ પર ફેંકી દીધી. મેં કહ્યું, 20 લાખ રૂપિયા આપ્યા છે ને, હવે તારો બાપ મળશે નહીં. હવે રડવાનું બંધ કર. પછી મેં અલમારીમાંથી કાઢીને તેને એ જ ગાઉન આપ્યું જે મેં તેને થોડા દિવસ પહેલાં આપ્યું હતું. અને તેના બદલામાં તે ગરીબ પરિવારની છોકરીએ મારા મોઢા પર તે ગાઉન માર્યું હતું. અને મારા મોઢા પર થપ્પડ માર્યા પછી મને શરાફતવાળી વાત કરીને ગઈ હતી કે હું એવી છોકરીઓમાંની નથી જે પૈસા ખાતર તેની ઇજ્જત વહેંચી દે. અને આજે મેં તેને એ જ સમય પર લાવી અને ઊભી કરી દીધી હતી. ફક્ત 20 લાખના બદલામાં તે આ સમયે મારી ખરીદેલી ગુલામ બની ગઈ હતી. જ્યાં સુધી મારું હૃદય ભરતું ત્યાં સુધી હું તેનો ઉપયોગ કરતો, અને જ્યારે મારું હૃદય ભરી જતું ત્યારે તેને દૂધમાંથી માખી જેમ કાઢી અને ફેંકી દેત. જો કે થોડા દિવસો પહેલાં પણ મેં તેને 20 લાખ રૂપિયાનો જ ચેક આપ્યો હતો, અને તેનું કારણ ત્યારે તેની સુંદરતા હતી, જેને મારા હોશ ઉડાડી દીધા હતા. મેં પહેલાં પણ આ જ રીતે તેની સુંદરતાની કિંમત લગાવી હતી, પરંતુ બદલામાં તેણે મને થપ્પડ મારી હતી. જો હું ઈચ્છતો હોત તો તે જ રાત્રે જબરદસ્તીથી તેનું અપહરણ કરીને મારા હૃદયમાં લાગેલી આગને ઓલવી શક્યો હતો. પણ ના, હું તે લાચાર છોકરીની લાચારી જોવા માંગતો હતો, જે રડતી અહીં આવીને મારી સામે હાથ જોડીને મદદ માંગે. ત્યારે જ મારા હૃદયને શાંતિ મળવાની હતી. અને આજે એવું જ થયું. તે મારી સામે તે જ ગાઉન પહેરીને ઊભી હતી. નેટનું સુંદર ગાઉન તેના શરીરની સુંદરતાને ઉજાગર કરતું હતું. તે પોતાની જાતને છુપાવવાનો પ્રયત્ન કરતી હતી, અને તેની આ ક્રિયા જોઈને મારા હોઠ પર સ્મિત ફેલાઈ ગયું. મેં કહ્યું, હવે કોઈ ફાયદો નથી પોતાને મારાથી છુપાવવાનો. હવે તું મારી બની ગઈ છું,
અને હું તારી સાથે બધું જ કરી શકું છું જે મારા હૃદયને ગમશે. મેં જે કહ્યું તેનાથી તે ગુસ્સે થઈ ગઈ. કહેવા લાગી, નફરત છે મને તારા જેવા અમીર બગડેલા છોકરા સાથે. તને ફક્ત મારું શરીર મળ્યું છે, પરંતુ મારું હૃદય ફક્ત તારા માટે નફરતથી ભરેલું છે. મેં મારા પિતાનો જીવ બચાવવા પોતે તારા હાથમાં વહેંચી દીધી છે, કે પછી એમ કહું મેં મારા બાપની જાન બચાવવા તારા હાથમાં મારી ઇજ્જત સોંપી દીધી છે. તેના આવા શબ્દો સાંભળીને મારા શરીરમાં આગ ભભૂકી ઉઠી. મેં તેને ખૂબ જ જોશથી પકડી અને મારી પાસે લઈ લીધી. એટલી જોશથી મેં તેને પકડી હતી કે તેની ચીસ નીકળી ગઈ. મેં કહ્યું, મને વાંધો નથી, તો મારાથી ગમે તેટલી નફરત કર. થોડા દિવસો કે થોડા મહિનાઓ માટે હું તને ખૂબ પ્રેમ કરીશ અને મારા 20 લાખની કિંમત વસૂલ કરીશ. તે પછી તું મારાથી આઝાદ છો. આટલું કહીને મેં તેના હાથ દબાવી દીધા. તે પછી મેં તે બધું હાસિલ કર્યું જેની મને જીદ હતી. મુસ્કાન મારા પિતાની ઓફિસમાં કામ કરતી એક નાની વર્કર હતી. તેનો પગાર પણ ઘણો ઓછો હતો. એકવાર હું મારા પિતાની ઓફિસમાં કોઈ કામ માટે ગયો હતો અને તેમના રૂમમાંથી બહાર નીકળી રહ્યો હતો. ત્યારે અચાનક મારી નજર મુસ્કાન પર પડી. તેની હોશ ઉડાડતી સુંદરતા જોઈને મારું માથું ઘૂમી ગયું હતું. મારી નજર તો અચાનક જ તેના પર પડી હતી, પણ તેની સુંદરતા જોઈ હું નજર હટાવવાનું જ ભૂલી ગયો હતો. મારી નજરનો જ વાંધો હતો, જેથી મુસ્કાન થોડી ગભરાઈ ગઈ હતી. સ્ત્રી તેના પર ઉઠતી તમામ નજર જાણી જાય છે અને આ સિક્સ્થ સેન્સ તેનામાં સ્વાભાવિક છે. તેથી જ મુસ્કાનને ખૂબ જ નાપસંદ અંદાજમાં મારી સામે જોઈ. હું પિતાજીની ઓફિસમાં કોઈ કામ માટે આવ્યો હતો, પણ મુસ્કાનની સુંદરતાએ મને આકર્ષિત કરી લીધો હતો. મને પાપાની કેબિનમાં પાછું જવું પડ્યું. જ્યારે મેં તેમને મુસ્કાન વિશે પૂછ્યું તો તેમણે કહ્યું કે તે 1 મહિનાના પહેલાં જ ઓફિસમાં કામ કરવા આવી છે અને ખૂબ સરસ અને મહેનતી છોકરી છે. મેં કહ્યું, મારે પણ આવી જ છોકરીની જરૂર છે. તમે મુસ્કાનને કહો તે મારી ઓફિસમાં કામ કરે, જેથી મારી સમસ્યા સરળ થઈ શકે. મારા પપ્પા પણ મારી વાત ટાળી શકતા ન હતા અને તેને પણ કોઈ સમસ્યા ન હતી. બસ તેને મારી એક જ વાતથી પરેશાની હતી કે હું જિંદગીમાં નેચરલ ક્યારે થઈશ. અને પપ્પા મારી છોકરીઓ સાથેની મિત્રતા પર સવાલ કરતા હતા. મા પણ કહેતી હતી કે હવે હું લગ્ન કરીને સેટલ થઈ જાઉં, પણ હું લગ્નની મુસીબતમાં પડવા માંગતો ન હતો. હું મારા જીવનને મુક્તપણે જીવવા માંગતો હતો. મેં મારો પોતાનો અલગ ફ્લેટ લીધો હતો અને મોટે ભાગે હું મારા ફ્લેટમાં જ રહેતો હતો અને છોકરીઓને પણ ત્યાં જ લઈ જતો હતો. હું ભાગ્યે જ મારા માતા પિતા સાથે જતો હતો. મુસ્કાનને મારી ઓફિસમાં શિફ્ટ કરવામાં આવી. મેં પહેલી વસ્તુ એ કરી કે મુસ્કાનનો પગાર વધારી દીધો. તે પણ ખુશ થઈ ગઈ, પણ અત્યાર સુધી તેને મારા ઈરાદાની જાણ પણ ન હતી. તે અઠવાડિયાથી કામ કરી રહી હતી. હું તેને કોઈ કામ કહેતો તો તે ચૂપ થઈ તે કામ કરતી હતી અને કોઈ કામ માટે ના પાડતી ન હતી. પરંતુ તેણે પહેલીવાર મારા કામ માટે ના કહ્યું. જ્યારે મેં તેને કહ્યું કે મારી ઓફિસમાં કામ કરવાના નિયમો અલગ છે. હું વર્કિંગ ગર્લને મોડલ જેમ જોવા માંગુ છું. તેથી તમે જે તમારો આ મોટો દુપટ્ટો ઓઢો છો તેવા કપડાં પહેરવાનું બંધ કરો અને મોડલ જેવા કપડાં પહેરો તો સારું રહેશે. અને તે માટે હું તમારો પગાર વધુ કરી આપીશ. મારી વાત સાંભળીને તેણે કહ્યું કે હું જે કપડાં પહેરું છું હું તેમનામાં આરામદાયક અનુભવું છું. મારે મારો દેખાવ બદલવાની જરૂર નથી. જ્યારે હું તમારા પિતાની ઓફિસમાં કામ કરતી હતી ત્યારે પણ તેમને મારી સાથે કોઈ વાંધો ન હતો. જો તમે મને તમારા પિતાની ઓફિસે પાછી મોકલી દો તો પણ વાંધો નથી, કારણ કે હું આ બધું કરવા માટે સંમત નથી. તેના ઇનકારથી જ મારી અંદર આગ લાગી. આજ સુધી મારી સામે આટલી હિંમત કોઈ છોકરીએ કરી ન હતી. હું એ તો જાણતો હતો કે મુસ્કાન જેવી છોકરીઓ
જેઓ તેમના ઘરની નબળી સ્થિતિને કારણે પૈસા કમાવા માટે બહાર જાય છે. તેઓ તેમની ઇજ્જત તરીકે મોટો દુપટ્ટો લપેટી રાખે છે અને પોતાને શરીફ માને છે. પણ જ્યારે અમારા જેવા છોકરાઓ તેની કિંમત લગાવે છે ત્યારે તેની શરાફત ઉતારવામાં સમય લાગતો નથી. બીજા જ દિવસે મેં મુસ્કાનને કહ્યું કે તેને મારી સાથે બિઝનેસ લંચ પર જવાનું છે, તેથી તમે મારી સાથે આવો. અને સૌથી પહેલો સવાલ તેને એમ કર્યો કે તે ઓફિસના સમયમાં પાછી આવશે, કારણ કે તે વધુ સમય રહી શકશે નહીં. મેં કહ્યું કે હા, તમે ઓફિસના સમયે પાછા આવી જશો. મારી વાત સાંભળીને તે મારી સાથે જવા સંમત થઈ. હું તેને રેસ્ટોરન્ટમાં લઈ આવ્યો. મારા કેટલાક ગ્રાહકો ત્યાં હાજર હતા. મીટિંગ અને લંચ પછી તે ત્યાંથી નીકળી ગયા અને હું તેને બહાનાથી એ જ હોટેલના રૂમમાં લઈ આવ્યો. પરંતુ જ્યારે મેં તેને મારા ઈરાદા વિશે કહ્યું ત્યારે તે ગુસ્સાથી લાલ થઈ ગઈ. મેં તેની સામે 20 લાખનો ચેક અને એક ગાઉન તેની સામે મૂક્યો અને કહ્યું કે હું ઈચ્છું ત્યાં સુધી તારો ઉપયોગ કરી શકું છું અને તું મને ના નહીં પાડે. મને ખબર હતી કે તે તેની કિંમત થોડી વધારશે અને 20 લાખની રકમ પણ ઓછી ન હતી, પરંતુ એવું ન હતું. તેને એ ચેક અને ડ્રેસ મારા ચહેરા પર માર્યો અને કહેવા લાગી કે હું એક પ્રતિષ્ઠિત અને શરીફ પરિવારની છોકરી છું, અને ગુસ્સા સાથે રૂમમાંથી બહાર ચાલી ગઈ અને મારી ઓફિસની નોકરી પણ છોડી દીધી. આ વાત મારા જેવા અય્યાશ વ્યક્તિથી સહન ન થઈ શકે. તેથી સૌથી પહેલાં મેં મારા પિતા પાસે મુસ્કાનની સંપૂર્ણ વિગતો જણાવી અને કહ્યું કે તે મુસ્કાનને તેની ઓફિસમાં નોકરી પર ન રાખે. મારા પિતાએ કારણ પૂછ્યું, પણ મેં એટલું જ કહ્યું તે છોકરી સારી નથી. મારા પિતાએ મારી વાત સ્વીકારી લીધી અને મુસ્કાનને ફરીથી નોકરી પર ન રાખી. તે પછી મેં તેના પિતાનો અકસ્માત કરાવ્યો અને તેને જીવનમાંથી મૃત્યુ સુધી લઈ ગઈ. અને હવે જ્યારે તે મારી પાસે મદદ માટે આવી, મેં તેને સ્પષ્ટ કહ્યું કે મુસ્કાન, જો તું ઈચ્છતી હોય કે હું તારી મદદ કરું તો તું તારી શરીફતા અને કુટુંબ સન્માન મારી ઓફિસની બહાર રાખજે. એ કહેવા લાગી, હું તમારી વાતને સ્વીકારું છું, પણ બદલામાં તમારે મારી એક શરત પણ સ્વીકારવી પડશે. મેં આશ્ચર્યથી તેની સામે જોઈ. મેં કહ્યું, કેવી શરત? તેણે કહ્યું, જ્યાં સુધી તમે મારો ઉપયોગ કરો, 1 રાત માટે કે 4 રાત માટે, તમે મારો ઉપયોગ કરી શકો છો, પણ તમે મને સ્પર્શ કરો એ પહેલાં તમારે મારી સાથે લગ્ન કરવા પડશે. લગ્ન વિના તમે મને સ્પર્શ કરશો નહીં. વાંધો નહીં, તમે મને 1 રાત પછી પણ છૂટાછેડા આપવા માંગો છો તો પણ આપી શકો છો, પણ હું તમારી સાથે લગ્ન કર્યા વિના નહીં રહીશ, ઠીક છે? હું આ સાંભળીને ચોંકી ગયો. મેં આજ પહેલાં ક્યારેય કોઈ છોકરી સાથે આવું કર્યું ન હતું. તેણે જે કહ્યું તેના પર હું મોટેથી હસી પડ્યો અને વકીલને મારા રૂમમાં બોલાવ્યો. આ લગ્ન કદાચ મુસ્કાન માટે લગ્ન હોઈ શકે, પણ મારા માટે એનું કોઈ મહત્વ ન હતું. એ તો થોડા દિવસો કે અમુક મહિનાઓ માટે અય્યાશીનો સમાન હતી. આજે તે છોકરી મારા હાથમાં હતી, મારા જ ફ્લેટમાં, મારા જ રૂમમાં બેબસી સાથે આંસુ વહાવી રહી હતી. તેની અકળ મેં થોડા જ દિવસમાં કાઢી અને રાખી દીધી હતી. મારી અંદરનો શેતાન આ કમજોર છોકરી દ્વારા તેની ઈચ્છા પૂરી કરીને ખૂબ જ શાંત થઈ ગયો હતો. મુસ્કાનના પિતાનું હોસ્પિટલમાં મૃત્યુ થઈ ગયું. બીજા દિવસે સવારે તે હોસ્પિટલ પહોંચી અને તેના પિતાનો મૃતદેહ જોઈને રડવા લાગી. હા, પણ મને કોઈ ફરક ન પડ્યો. મુસ્કાનનું તેના પિતા સિવાય બીજું કંઈ ન હતું. તેણે કેટલાક દિવસ સુધી તેના પિતાનો શોક રાખ્યો, પણ ખબર નહીં કેમ હું દિવસે ને દિવસે એ છોકરીને મેળવવા તડપવા લાગ્યો હતો. જો કે મારો બદલો તો પૂરો થઈ ગયો હતો. હું તેને મારી પત્ની તરીકે રાખવા માંગતો ન હતો, પણ કદાચ તેની સુંદરતાનું ભૂત હજી મારા માથા પરથી ઉતર્યું ન હતું. આથી હું તેને તેના ઘરેથી મારા ફ્લેટમાં પાછો લાવ્યો હતો. આ વખતે તેની આંખોમાં મારા માટે પહેલાં કરતાં વધુ નફરત હતી.
મને લાગ્યું કે થોડા દિવસો માટે મુસ્કાનનો નશો મારા પર રહેશે અને પછી મુસ્કાનની સુંદરતાનો નશો મારા માથા પરથી ઉતરતા જ હું છૂટાછેડાના કાગળો તેના મોઢા પર ફેંકીશ અને તેને ચાલતી કરીશ. પણ તે કોઈક નશાની જેમ મારામાં પ્રવેશવા લાગી. દરેક વખતે તે મને પહેલાં કરતાં વધુ સુંદર લાગતી હતી, એટલી કે હું ઘણા કલાકો સુધી તેની સામે જ જોતો રહેતો. જોકે મને આજ સુધી મુસ્કાન તરફથી પ્રેમ મળ્યો ન હતો. તેની આંખોમાં મારા માટે એક જ સંબંધ હતો અને તે હતો નફરતનો. જેટલો હું તેની સાથે રહ્યો તેટલો જ હું તેને પસંદ કરવા લાગ્યો. તેનો ઉદાસ ચહેરો પણ મને આકર્ષવા લાગ્યો. એકવાર તે ખૂબ જ બીમાર થઈ ગઈ અને મારો જીવ નીકળી ગયો. તેને તાવથી પીગળાતી જોઈને મારું હૃદય દુઃખી થઈ ગયું. તે સમયે મને ખબર પડી કે હું મુસ્કાનને પ્રેમ કરું છું. હું તેની પીડા મહેસૂસ કરી શકતો હતો. મેં તેની સંભાળ લેવાનું શરૂ કર્યું અને થોડા દિવસોમાં તે સારી થઈ ગઈ. 6 મહિના વીતી ગયા, પણ એ હજી મારી પત્ની હતી. એકવાર તેણે પોતે મને પૂછ્યું કે તમે મને છૂટાછેડા ક્યારે આપશો? આમ તો મેં તેને પહેલેથી જ કહ્યું હતું કે હું તેની સાથે થોડા દિવસો કે પછી થોડા મહિનાઓ જ રહીશ. પણ હવે મારો ઈરાદો એ હતો કે તે કાયમ માટે મારી સાથે રહે અને મેં તેને મારો આ ઈરાદો જણાવ્યો. મારી વાત સાંભળીને તેને મારી સામે નફરતથી જોઈ અને કહ્યું, હું મારી આખી જિંદગી તારી સાથે વિતાવવા માંગતી નથી. મારે કોઈ પણ રીતે છૂટાછેડા જોઈએ છે. તમે પોતે જ કહ્યું હતું કે તમે મને છોડી દેશો. આ કહેતા તે ખૂબ રડી પડી. મેં કહ્યું, મુસ્કાન, હવે આ મારા માટે કરવું સહેલું નથી. મને ખબર નથી ક્યારે હું તારી સાથે દિલ લગી કરતાં દિલ લગાવી બેઠો છું. હું તને પ્રેમ કરું છું, તેથી જ હવે હું તને છોડી શકતો નથી. હવે હું તારા વિના જીવવાનું વિચારી પણ શકતો નથી. મહેરબાની કરીને જે થયું તે ભૂલી જા અને તું પણ મારા પ્રેમનો સ્વીકાર કર અને જેવી રીતે અહીં રહે છે તેમ રહે, પરંતુ તેને લડવાનું શરૂ કર્યું. કહેવા લાગી, મને જવા દો. તેની હાલત અજીબ બની રહી હતી અને મારા પગ પર પડી તે કહી રહી હતી, મને છોડો, હું તમારી સાથે રહેવા માંગતી નથી. મેં તેને ઘણી સમજાવી, પણ તે સમજી નહીં. તેથી મેં તેને થપ્પડ મારી દીધી. મેં કહ્યું, આજ પછી મારી સાથે આ વિશે વાત નહીં કરતી તો આખી જિંદગી મારી સાથે આવી જ રીતે રહીશ. સમજી ગઈ? આટલું કંઈ હું ઓફિસ માટે ઘરેથી નીકળી ગયો. મુસ્કાનને સમજાવવા મારે તેને થપ્પડ મારવી પડી, પણ મેં મુસ્કાન પર કેવી રીતે હાથ ઉપાડ્યું તેનો મને ખૂબ જ પસ્તાવો થઈ રહ્યો હતો. અને તે દિવસે હું ટેન્શનમાં ખૂબ જ ઝડપથી ગાડી ચલાવી રહ્યો હતો અને પરિણામ એ આવ્યું કે હું અચાનક આવી રહેલા વાહન સાથે અથડાઈ ગયો અને મારો અકસ્માત થઈ ગયો અને હું બેહોશ થઈ ગયો. જ્યારે મને હોશ આવ્યો ત્યારે હું હોસ્પિટલમાં હતો. મારા પિતા સાથે મુસ્કાન પણ ત્યાં હતી. તે જ સમયે મેં મારા પિતાની સામે મુસ્કાનને મારી પત્ની તરીકે સ્વીકારી લીધી હતી. આ સાંભળીને મારા પિતા નારાજ થયા, પરંતુ હું જે હાલતમાં પહોંચી ગયો હતો તે જોતાં જ તેને મને કંઈ ન કહ્યું. મારા બંને પગ ફ્રેક્ચર થઈ ગયા હતા અને મારા બંને પગ પ્લાસ્ટરમાં લપાટાયેલા હતા. ડૉક્ટરોએ કહ્યું કે તમે થોડા મહિનાઓ સુધી તમારા પગ પર ઊભા રહી શકશો નહીં. 1 અઠવાડિયું હોસ્પિટલમાં રહ્યા પછી હું મારા માતા પિતાના ઘરે જવાને બદલે મુસ્કાન સાથે ફ્લેટમાં ગયો હતો. તે મારી સંભાળ રાખતી હતી. તેનો રવૈયો પણ બદલાઈ ગયો હતો, પરંતુ રાત્રે મને દવા આપ્યા પછી તે મારા રૂમની બહાર જતી રહેતી. પછી તે આખી રાત રૂમમાં આવતી ન હતી. તે સમયે હું એટલો મોહતાજ થઈ ગયો હતો કે બેડ પરથી પણ ઉઠી શકતો ન હતો. મારા રૂમનો દરવાજો ખુલ્લો હતો. તે સામેના રૂમમાં હતી, પણ તેના રૂમનો દરવાજો બંધ હતો. રાતની શાંતિમાં હું સામેના રૂમમાંથી રડવાનો અવાજ સાંભળી શકતો હતો. તે સમયે મુસ્કાન સાથે રૂમમાં કોણ હાજર હતું? હું ખૂબ જ નર્વસ અનુભવવા લાગ્યો. કદાચ એ મારો ભ્રમ હોય, પણ એવું ન હતું, કારણ કે હવે મને રોજ આવા અવાજો આવવા લાગ્યા હતા.
જેના કારણે મને ઘણું દુઃખ થતું. મારા ઓફિસના કામના સંબંધમાં મુસ્કાન જ મને ફાઇલનો સાઇન કરાવવા આપતી હતી. અમારી ઓફિસના મેનેજર સાથે જે જરૂરી કામ હતું તે હું ઘરે જ ડિસ્કસ કરતો હતો અને પછી જતો રહેતો. તે ખૂબ જ જવાબદાર અને મહેનતુ છોકરો હતો. હું કલ્પના પણ કરી શકતો ન હતો કે આજે તે મારી પત્નીના રૂમમાંથી બહાર આવશે. મેં પૂછ્યું, તું? તો તેણે હા પાડી. આજે તે મારી આંખોમાં જોઈ રહ્યો હતો. મુસ્કાન પર તેના સાથે ઊભી હતી. તેને મારી સામે કેટલીક ફાઇલો મૂકી અને કહેવાનું શરૂ કર્યું, મેં તારી બધી મિલકત મારા નામે કરી લીધી છે અને જો તું મને છૂટાછેડા નહીં આપે તો હું તને મારી નાખ. અચકાઈશ નહીં. હું આશ્ચર્યથી મુસ્કાન સામે જોઈ રહ્યો હતો. મેં કહ્યું કે હું તારા પ્રેમમાં એટલો પાગલ હતો કે તારા પર આંખ બંધ કરી વિશ્વાસ કરવા લાગ્યો હતો. હું તારા માટે ગમે તે વિચારી શકતો હતો, પણ આમ વિચારી શકતો ન હતો કે તું કોઈ સાથેના જાયઝ સંબંધ બનાવ. ના જાયઝ સંબંધ તો હું પણ બનાવી શકતો હતો અને તેના બદલામાં તને લાખો રૂપિયા આપવા માંગતો હતો, પણ તે તારી શાલીનતા, તારી ઇજ્જત ધ્યાનમાં રાખી હતી. તો પછી આજે કેમ કોઈ અજાણ્યા પુરુષ સાથે? મને મારી મિલકત છીનવી લેવાનો અફસોસ નથી, પણ તું બદલાઈ ગઈ છું એનું જ દુઃખ છે. સારું છે કે તું મારો જીવ લઈ લે, પણ હું તને છૂટાછેડા ન આપી શકું. આમ તો તારાથી અલગ થયા પછી પણ હું ચોક્કસ મરી જ જવાનો છું. તો તારા નામ સાથે આ દુનિયા છોડી દેવી વધુ સારી છે. મેં જમીન પર પડેલી પિસ્તોલ ઉપાડી અને ધ્રુજતા હાથે મુસ્કાન તરફ આપી. મુસ્કાન તે પિસ્તોલ હાથમાં પકડી રાખી હતી, પણ બીજી ક્ષણે તે રડવા લાગી. તેની સાથે ઊભેલો મેનેજર કહેવા લાગ્યો, મુસ્કાન મારી બહેન છે. હું દુબઈમાં કામ કરવા ગયો હતો, પરંતુ ત્યાં કોઈએ મારી સાથે ખોટું કરી અને જેલમાં નાખી દીધું. પણ જ્યારે હું ત્યાંથી પાછો આવ્યો ત્યારે મુસ્કાને મને આખી વાત કહી અને હું ખૂબ જ દુઃખી થઈ ગયો. તે મારા પિતા અને મારી બહેન સાથે જે કર્યું મેં તેનો તારી પાસેથી બદલો લીધો છે. તેથી જ મેં પહેલાં તારી ઓફિસમાં કામ કર્યું, તારો વિશ્વાસ જીત્યો, પછી તારો અકસ્માત પણ કરાવ્યો અને પછી તને પરેશાન કરવા માટે આ ડ્રામો પણ રચ્યો. આ સાંભળીને હું પોતે જ શરમ અનુભવતો હતો. મેં મારા દરેક કામ માટે મુસ્કાન પાસે માફી માંગી, પણ કહેવાય છે કે સ્ત્રીમાં પુરુષ કરતાં વધુ સહનશીલતા હોય છે. તેણે મને માફ કરી દીધો હતો. હું વ્હીલચેર પર બેઠો હતો. ત્યાં આવીને મારા ઘૂંટણ પર માથું રાખી બેસી ગઈ. આજે પહેલીવાર મુસ્કાનનો પ્રેમભર્યો સ્પર્શ પામીને મારી અંદર શાંતિ ફેલાઈ ગઈ હતી. જો તમને મારી સ્ટોરી પસંદ આવી હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને તમને મારી સ્ટોરી કેવી લાગી છે તે મને કમેન્ટમાં જરૂરથી કહેજો. થેન્ક યુ.